જ્યારે હોય ત્યારે મારી ઇન્સલ્ટ કરતો ફરતો હોય છે. એમાં ગરમ કે પણ રહેવા દે ને. અરે પણ મારે આ લોકોને કેવું છે યાર. ઓહ એ હવે ચેટ જીપીટી આરે ગુસ્સો ઉતારે. હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજે ફરી તમારી સામે હાજર છીએ એક નવા વ્લોગ સાથે, એક નવા દિવસ સાથે. એન્ડ આઈ એમ ઓલ્સો વેરી એક્સાઇટેડ કે આજે શું શું થાય છે અમારા લોકો સાથે. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અત્યારે આજે ભાઈ તડકો નીકળ્યો છે યાર, અને આજે તો બહુ વાલો લાગે છે આજે તડકો. ખબર નહીં, આટલા દિવસથી તડકાને જોયો નતો તો સુરત દાદા આજે વાલા લાગી રહ્યા છે. અત્યારે હું મારું પાણી ગરમ કરી રહ્યો છું. હું બનાવી રહ્યો છું કોફી. બ્લેક કોફી કેટલા લોકો પીવે છે કમેન્ટ કરજો, ને ચા કેટલા લોકોની વાલી છે એ કમેન્ટ કરજો ભાઈ, કારણ કે કમેન્ટના રિપ્લાયઝ હું આપી રહ્યો છું અત્યારે. બહુ જ સારી લોકોની કમેન્ટ્સ આવી રહી છે ભાઈ, બહુ જ મજા આવી રહી છે. દિલથી થેન્ક યુ સો મચ. હું મારા આ જ એક્સાઇટમેન્ટ સાથે તમને દિવસ મારો શેર કરું છું. તમે એ જ એક્સાઇટમેન્ટ સાથે તમારી કમેન્ટ્સ અને તમારા જે દિલમાં ભરેલું છે બધું અમને શેર કરો છો. બી ઓનેસ્ટલી ભાઈ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. બરાબર છે. અહીંયા તો ભાઈ હજુ મારું વાલું તો સૂતું છે. એ વાલું સોનો કેટલા વાગે સૂતો તો મને દીકો? હે કે 2:45? શું જોતી હતી સપનામાં અત્યારે? હજે સપનામાં ક્યાંય ગયેલી નથી. મારા જયભાઈ બેઠા છે. બરાબર છે. ગુડ મોર્નિંગ મિત્ર. મહાદેવ. શું કે તમારી સવાર ક્યારે પડી હતી ભાઈ? 4 વાગે. આ દરરોજ મિત્ર 4 વાગે ઉઠી જાય છે અને જીમ માટે રેગ્યુલર હોય છે. બરાબર છે. જીમમાં જવાનું અને જીમ કરીને પછી પાછું જોબ પર જવાનું. પૂજાને તને ઓલી વાત ખબર હે ને? કઈ? સપનાવાળી. હે ને? ઊંઘમાં બોલે ને. આદિએ બી મને 2 દિવસ પહેલા જ બતાડ્યું. પૂજા ને એના સપના તને કહેશે. મેં કીધું કઈ રીતે? તો આને મને ડેમો બતાડ્યો. તો પૂજા ઊંઘી હતી અને એને ઉઠાડીને કંઈક પૂછ્યું કે શું કરે છે કે શું. તો પૂજા ઊંઘમાં બોલી કે આધાર કાર્ડ આપું છું. તો હું ભોગવાઈ ગયો. મેં કીધું આધાર કાર્ડ ક્યાં આપે? પછી એને સામે કહ્યું હું એરપોર્ટ ઉપર આપું છું. એટલે એ બેન ઊંઘમાં ફ્લાઇટમાં ફરતી હતી. હવે ખબર નહીં કોઈ નેક્સ્ટ ટ્રીપ આવે કે શું એને, પણ ગજબ વસ્તુ આવી. મતલબ હું બહુ એક્સાઇટેડ હોય કે આજે શું જોતી હશે સપનું, શું થાય છે બધું જ બતાવીશ તમને લોકોને. તો જોતા રહેજો. પ્રતિક આવ્યો છે ભાઈ, જે અમારી સાથે શ્રીલંકા ફરવા માટે આવ્યો હતો. બરાબર છે. જે બહુ બધા લોકો અને જોયો હશે, જો કદાચ શ્રીલંકા વાળી સિરીઝ જોઈ હશે તો. પૂજા ક્યારની સવારની ઉઠી ગઈ છે, પણ હજી સુધી કોઈ પણ જાતનું એક પણ કામ કર્યું નથી. પૂજા શું કરવાનું શું થાય છે તારે? કારણ કે મારે ઓલરેડી કામ છે. જો હજી કપે અહીંયા જ પડ્યો છે. તો લો ને સર. અરે રાખો, તમે તમારી પાસે જ રાખો, મારે જરૂર. અને ગાઈઝ હું તમને એક સરસ મજાની વસ્તુ બતાવું. બરાબર છે. કાલે એક વસ્તુ આવી હતી. જરૂર નથી તો તે ઓલરેડી કહી દીધું છે. હા તો પછી ઇટ્સ ઓકે. ચલો લેતો તો એવું નાવાની જરૂર ના હોય, ચાલે બધું. ગાઈઝ આ પહેલા તો હું શું છે ને હું તમને કહી દઉં. બરાબર છે. આ વસ્તુએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વર્લ્ડ રેકોર્ડ વાળી વસ્તુ આપણા હાથમાં છે અત્યારે. આ છે હેપી હનુમાન ચાલીસા. હેપી હનુમાન ચાલીસા. આ હેપી હનુમાન ચાલીસા શું છે હું તમને કહું. ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા પાછળ જુઓ, અમારું આખું એમને છપાવેલું છે. એમાં લખેલું છે કે પ્રેમ સંબંધની શરૂઆત કરે છે પણ સમજણ એને જિંદગીભર જીવંત રાખે છે. જેમને મોકલાવ્યું છે એ સુરતથી આવ્યું છે પાર્સલ અત્યારે. આ છે ને હેપી હનુમાન ચાલીસા, એ બાળકો માટે સ્પેશિયલી બનાવવામાં આવેલું છે. આ ફક્ત હનુમાન ચાલીસા નથી. આ જેમ કે હવે આપણે બી મોટા થયા ને તો આપણને હનુમાન ચાલીસા આપણે ગોખી નાખી છે, પણ એનો રિયલ મિનિંગ શું છે ને એ આપણને હજુ સુધી નથી ખબર. બરાબર. અને જ્યાં સુધી કોઈ બી વસ્તુનો મિનિંગ જ ના ખબર હોય, બરાબર, જો તમે એને ગમે તેટલી વાર રટી લો તો એનો શું મતલબ છે. તો આ સ્પેશિયલી બાળકો માટે બનાવવામાં આવી છે અને મોટા બી યુઝ કરી શકે છે. હજી કેટલા લોકો મોટા હશે, જેમ કે હું બી છું, મારા જેવા બી કેટલા લોકો હશે જેને મિનિંગ જ નથી ખબર. તો બસ આ એની માટે છે કે ચાલીસામાં એક જેટલા બી શ્લોક છે ને એનો શું મતલબ થાય છે, એનો મિનિંગ શું છે, એનું પ્રોપર વર્ણન કર્યું છે. બરાબર. કે હવેના છોકરાઓ કે હવેના જેટલા બી લોકો એ ચાલીસા વાંચશે તો એની સાથે એનું મિનિંગ બી નીચે લખેલો હશે, તો એ લોકોને ખબર પડશે કે આનો મિનિંગ આ થાય છે. ડેફિનેટલી તમે અહીંયા જોઈ શકો છો ભાઈ કે વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે અને આ બાળકો માટે છે એ પણ લખેલો છે. અહીંયા મોટા લોકોના પેલા જે શું કહેવાય કે રિવ્યૂઝ છે એ આપેલા છે. અને બીજી બેસ્ટ વસ્તુ તમને કહું, એ જે ભાઈ છે અથવા તો જે પણ વ્યક્તિ છે સામે,
એમને અમારા માટે આખે આખું લખેલું છે ભાઈ, લેટર આપેલો. લેટર આખે આખો લખેલો છે ને લેટર બહુ જ સરસ છે. હું તમને સંભળાવું ને લેટર તો તમને વધારે મજા આવશે, બરાબર, કે આ લેટરમાં શું છે. પ્રિય પૂજાજી, આદિત્યજી, એક પ્રશ્ન અશોક વાટિકામાં જ્યારે સીતાજી સૌથી એકલા હતા એમની પીડા સૌથી પહેલા કોણે સાંભળી? હનુમાને. વચ્ચે બોલ્યા વગર, ઉપદેશ આપ્યા વગર પહેલા સાંભળ્યું, પછી ભરોસો આપ્યો, પછી સંદેશો પહોંચાડ્યો. હજારો વર્ષ પહેલા એક સ્ત્રીનો પક્ષ સમજનાર પહેલો શ્રોતા એ હનુમાન. અને આજે જુઓ, સંબંધોમાં સૌથી મોટી ફરિયાદ આ જ છે કે મારી વાત કોઈ સાંભળતું જ નથી. તમે મંચ પર એ જ કામ કરો છો, છોકરીઓનો એ પક્ષ મૂકો છો જે ઘરમાં અણસાંભળ્યો રહી જાય છે અને લાખો જોડા તમને જોઈને એકબીજાને સમજી શકે છે. હા, અમારી વાત થઈ છે. અને સૌથી સુંદર વાત, જે પ્રેમ તમે પડદા પર સમજાવો છો એને આદિત્યજી સાથે જીવનમાં જીવવા પણ જઈ રહ્યા છો. એટલે જ આ ચિઠ્ઠી ફક્ત તમારા માટે લખાઈ છે. એટલે બેઝિકલી આ મને કહેવામાં આવે છે, આઈ ગેસ, કે જેમ કે હું કેમ દરેક છોકરીઓનો પક્ષ લેતી હોઉં છું વારે ઘડીએ. એક વસ્તુ અમારામાં છે કે આદિ મને બહુ સારી રીતે સાંભળે છે એમ, કારણ કે છોકરીઓને એ જ જોઈતું હોય છે, કારણ કે કોઈ એને સાંભળતું નથી, બરાબર. જેમ કે સીતામાનું જ્યારે કોઈએ નહોતું સાંભળ્યું, ત્યારે હનુમાનજીએ એમનું સાંભળ્યું. આદિ મને બહુ જ સારી રીતે સાંભળે છે અને આ વસ્તુ હું હકથી કહું છું. અને હું દરેક છોકરાઓને પણ એ જ વસ્તુ સમજાવું છું કે તમે સાંભળો, બરાબર. તમને એની વાતો કદાચ રમતમાં લાગતી હશે, પણ જ્યારે એ બોલશે ને એ દરેક વસ્તુ એની સાચી પડશે એવું મને ખબર છે. વખાણ ના કર પોતાના. અને તમને લોકોને પણ થેન્ક યુ કે તમે લોકો આટલું શાંતિથી સાંભળો છો અમને. આ પુસ્તક પણ એક પરિવારની અણસાંભળી પીડામાંથી જન્મ્યું છે. એ સમય જ્યારે લેખકના ઘરમાં દાદાજીથી લઈને 11 વર્ષના ભત્રીજા સુધી બીમાર, ભયાનક અકસ્માત અને ઊંડા આઘાત બધું એક સાથે તૂટી પડ્યું, ત્યારે તેઓ ઈશ્વરને માનતા પણ નહોતા. પણ એ જ અંધારામાં હનુમાન ચાલીસા હાથ લાગી, તોફાન પસાર થઈ ગયું, નાસ્તિક ન બચ્યો અને ભક્ત જન્મ્યો. એમાંથી બન્યું હેપી હનુમાન ચાલીસા, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતું પુસ્તક જે બાળકોને ચાલીસા ગોખાવતું નથી, સમજાવે છે. અમારો સંકલ્પ 100 મિલિયન હનુમાન ચાલીસા ફોર ચિલ્ડ્રન, કારણ કે બાળકો ફક્ત ભારતનું ભવિષ્ય નથી, ભારતનું વર્તમાન છે. એક વાત સ્પષ્ટ કહી દો, આ પુસ્તક મફતમાં વેચાતું નથી, કારણ કે આ સેવા છે, દાન નહીં. ફક્ત પડતર કિંમતે ઘરે ઘરે પહોંચે છે, જેથી આ કામ ક્યારેય અટકે નહીં. પણ તમારી આ નકલ, જેની પાછળ તમારું નામ છપાયું છે, મારા તરફથી ભેટ છે, તમારા નવા સંસારની શુભેચ્છા સાથે. કોઈ શરત નહીં, કોઈ માંગ નહીં. પુસ્તક ખોલજો, છુપાયેલા રામ શોધજો, અને જો અંદર કંઈક હલે તો સમજો તેડું આવી ગયું છે. તમે અણસાંભળી વાતોને અવાજ આપો છો, અને આ અભિયાન પણ બાળકો સુધી એમના મૂળિયાનો અવાજ પહોંચાડવાનું જ છે. સાથે ચાલશો. તમારો પોતાનો રામ. હેપી હનુમાન પરિવાર. જય શ્રી રામ. જય શ્રી રામ. ડેફિનેટલી બહુ સરસ લખ્યું છે એન્ડ થેન્ક યુ સો મચ. આ હેન્ડ રાઇટિંગ બહુ સારા છે ભાઈ. હેન્ડ રિટન લેટર માટે થેન્ક યુ. અને હેન્ડ રાઇટિંગ પણ બહુ સારા છે. હેન્ડ રાઇટિંગ પણ બહુ સારા છે. હા, ખરેખર આવા તો મારા તાતા જ નહોતા. ટ્રાય કરતો તો કરાવતો 5 કલાક એક પેજ ભરાતું મારું, આવા સારા કરું ને તો. આ એક ચિત્ર આપેલું છે, બરાબર છે. પછી અહીંયા એવું લખેલું છે કે રામ 4. તો આ આખા ચિત્રમાં 4 રામ લખેલા હશે, બરાબર છે. એ તમારે શોધવાના. તો કીધું એ પ્રમાણે કોઈ પ્રમોશન નથી, બસ ખાલી આ વર્લ્ડ રેકોર્ડ બન્યો છે એની તમને જાણકારી આપી છે. અને સૃષ્ટિ એના નવા ઘરવાળા માટે વ્રત રહી છે, મતલબ નવા ઇન ધ સેન્સ કે એના આવનારા ઘરવાળા માટે વ્રત રહી છે. નવો ઘરવાળો જૂનો ઘરવાળો થઈ ગયો, બ્રાન્ડ ન્યુ ઘરવાળો છોડાયો હોય ને એવું બોલો. એટલે આવશે ને, બ્રાન્ડ ન્યુ જ આવશે ને ભાઈ, આવશે એ તો. પણ એકચ્યુઅલી ખરેખર એક વાત કહું, ખોટું ના લાગે તો તને, ખોટું ના લગાડતી, પણ ખરેખર મેં ખોટું લગાડીશ તું. હાસ તો હા તો રે યાર, નહીં ગયું ખરેખર હું ખોટું લગાડીશ, તને અડધી તો ખબર પડી ગઈ છે. યસ માય ગર્લ. પણ એ તો કોમન છે ને આદિ. કોમન નથી પૂજા, અનકોમન છે, કારણ કે ક્યારની ઉઠી ગઈ છે તું. વોટએવર, ચલ છોડ. ગાઈસ તમને નહીં આદિ, શાંતિ રાખ. Guys, તમને દેખ દરેક વસ્તુ આ કઈ કેવું પડશે મારે, દરેક વસ્તુ નહીં ચાલે. આ કેવું પડશે મારે. તે મને આવી રીતે એ કર્યું, બરાબર? શું મારું મગજ ના ખાતો, તને તો બહુ માર ખાઈશ. પણ એકવાર કહી દે, એકવાર દરેક વસ્તુ આવી કેવી જરૂરી નહીં, તું બહુ નાલાયક છું. એકવાર પૂજા. આદિ, આ હનુમાન ચાલીસા બી વાંચ. તને ખબર પડી ગઈ? તને ખબર પડી ગઈ? એને શું ખબર પડે? એને ખબર પડી ગઈ હોવી જોઈએ. શું હજી નાઈ નથી એવું?
ના યાર હવે રહેવા દે ને ભાઈ, મારું મગજ એક વાર કહી દે મને પછી પેલું થઈ જાય યાર. આધી રહેવા દે છે તો આ બંધ કરીને કહી દે મારું મગજ ના ખાતો. હું તને પહેલા જ કહી પણ એમાં એને જ તો કેવું છે જ્યારે તારે મારી ઇન્સલ્ટ કરતો ફરતો હોય છે એમાં ગરમ કેમ પણ રહેવા દે ને. અલે પણ ગરમ કેમ તારી જીવાને. એમાં ગરમ કેમ થઈ ગઈ તો ખાલી એક વાર તો કહી તને દે. મારી છે ને ઇન્સલ્ટ કરવાનું ને એ બધું જ ગમે છે, છોડ ને. અલ્યા એવું કઈ નથી યાર. પણ ખરેખર પૂજા સાચું કહું ને તો પણ ખરેખર ગાઈસ કહું તમને રહેવા દે છે, મારું મગજ ના ખાતો ને તો એક વાર કહી દે ને પૂજા ઓલો ઈર્ષાદ નથી કેતો વિક્રાંત એક ઈર્ષાદ કરી દઉં ક્યાં એવી રીતે પૂજા એક ઈર્ષાદ કરી દો. હજી ખબર નથી પડતી. પણ પ્રતિક ખરેખરમાં ભાઈ તું તો બહુ પેલો ડાયો કહેવાય કારણ કે તું સમજી ના આપ્યો યાર. બકા તું મારી બાજુમાં છે. હવે તો સમજી જા. હવે હું એમ જો શું એમ કેપ્સ્યુલ નીકળે એવું કઈ. ઓકે લ્યા પૂજા એક વાર પૂજા પબ્લિક જોવે કે મને કઈક થાય કે શું છે. પણ કાયદેસર પૂજા મને એક વાર મને આમ બહુ હરખ છે પૂજા મને કહેવાનો ખરેખર મને પ્લીઝ પૂજા રહેવા દે છે, મારાથી બહુ મોટી નીકળશે ને. પૂજા એટલે મને તું ધમકાવી રહી છે ને એનો આજે મતલબ પ્લીઝ એવો આપણે હનુમાન ચાલીસા વિશે આટલું બધું જ્ઞાન આપીને આવું બધું ના બોલવું જોઈએ ને ના કરવું જોઈએ. તું શાંતિ રાખજે, પૂજા પ્લીઝ યાર એક વાર યાર. શાંતિ રાખજે. મારો પિત્તો હટી જશે ને હું ગમે તે પાડવા લાગીશ, પછી મને કહેતો નહીં. તો આ હું વાતને અંદર કઈ રીતે સાચવી શકું યાર. તું બંધ કરીને કહી દે ચૂપ. અરે પણ મારે આ લોકોને કેવું છે યાર. નહીં એ બીપ કરવા જેવું છે નહીં ને, એને મારી ઇન્સલ્ટ જ કહી. મારે આ લોકોને કેવું છે યાર. શાંતિ રાખજે આદિ, બરાબર? અત્યારે તે ઓહ એ તો છે જ ને યાર. બેઠી મેં બધું કીધું કે હું હજી નહીં હું હજી આમ નહીં કર્યું તેમ નહીં કર્યું, તો અત્યારે કેમ તો કે બધું ચાલે. હવે બધું ચાલે તો સહન કર. પ્લીઝ પૂજા યાર. મારું મગજ નહીં કાચા. બેટું એક વાર કહી દે ને ખાલી. દેખ તે કીધું ને લિટરલી. મને આપી દેજે તો બોલ ને તો. ગાઈઝ મારાથી રેવા અહીંયા સુધી આવી ગયું મેં તો કહી દો કઈ નહીં ભાઈ તો છોડો હવે નહીં કેવું કારણ કે પછી છૂટાછેડા મારા નહીં થઈ જાય એનું થોડું ધ્યાન રાખવું પડશે. પણ પ્લીઝ ગાઈઝ તમે લોકો છે ને ખાલી કોમેન્ટ કરજો કે શું હશે ઈ. બસ મારું મગજ ના કા આ બધું અરે, આવ્યું ને તો તું જોઈ લે. અરે એમ નહીં શું થાય છે ને. એટલે એમને તમે કમેન્ટ કરજો એમ. નહીં મને ખબર છે એ લોકો શું કમેન્ટ કરે. મારું મગજ નહીં. અરે આઈ નથી એમ જો તું એમ જો એવું કંઈ જ નથી બરાબર છે કે પાદી ગઈ કે વોટ એવર કે કંઈ ગંદા હું આ તે કંઈ જ નથી એવું. તો બીજું શું હશે ખાલી કહેજો બસ બરાબર છે. હું મારા અહીંયા જે હું બોલી નહીં શકતો કારણ કે પછી મારા છૂટાછેડા થઈ જાય બરાબર છે. એ હવે ચેટ જીપીટી આરે ગુસ્સો ઉતારે 3 लिखा है मतलब उसके नीचे हुक लिख के ऐसे नीचे लिख देगा. क्या क्या बोल रही है हुक्म को तो बड़ा એમ નહીં ચેટ જીપીટી ઉપર કુછ અરે યાર ક્યાં બોલ રહી હે. તો ભાઈ અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:30 અને બીજી વસ્તુ કહેવાની હતી ને અમે લોકો જમ્યા અત્યારે 6:30 વાગે છે બરાબર છે અને પૂજા એનું રીઝન કહેશે કે શું કામ આપણે 6:30 વાગે જમ્યા. હું નહીં. પૂજા તું જ કહીશ બેટા ચલ બોલ. એકચ્યુઅલી તમને મારું એંગર શૂટ કરવામાં બહુ મજા આવે છે. એંગર ગુસ્સો આદિ. અચ્છા ના એવું નથી પૂજા. અરે પૂજુ કારણ કે તું આમ તારું મોઢું એવી રીતનું રહે ને કે ચાલો અમને બીક લાગે. પૂજ પ્રતિક કઈ દે કે બીતો તો ભાઈ અને કો ભાઈ હવે તો મારી એવું કઈ બીવા જેવું કઈ છે નહીં કે બીવું પડે છે બેટા. શું બીવું પડે છે? એટલે એક તો હું 2 દિવસથી મને નહોતું સારું, હું પીરિયડ્સ ઉપર હતી તો ઘર આખું ખરાબ થઈ ગયું હતું. જેને કર્યું એને કઈ કહેવાનું થતું નથી તારે. બધું મેં કહી દીધું બધાને બરાબર. તને તો હું તારી સાથે બોલતી બી નહીં. અંદર વાતો કરે. આજ પહેલી વાર મારાથી ભૂલ શું પહેલી વાર? મેં તને ડેઈલી હું તને પણ રોજ કહું છું સીપર પેલું એ अब શું હોય ભીનું હોય એટલે મેં કીધું અંદર મૂકી દો તો મેં તને શું ટ્રીક તે મને 10 વાર આ જવાબ આપી દીધો બરાબર. મેં તને શું ટ્રીક આપી હતી? મને તો ભૂલી ગયો મેં. ખાલી અરે આ ઉપર ને ઊંધું મૂકી દે અને તું ભૂલી ગયો. અરે આ કઈ રીતે કરવાનું કે હું હવે કાલથી ધ્યાન રાખીશ. બોલને બોલ આવ બોલતી રહે કાલ હું પાછું મૂકી દેશો તો પેલું પાછું મૂક હવે હું ફેંકી દઈશ સીધું પછી મને કહેતો નહીં. તો મને નવું લઈ આવજો સ્ટીલ નું. હા આયો મોટો કઈ નહીં
આપું કઈ લઈ આપું અરે ગુજરાતી વ્યાકરણ સુધાર પહેલા. દેખ આટલું આદિ. આવી રીતે વાત ના Proceed કરો ને આદિ. કરવાની હા. સોરી સોરી આ બધા કપડા તારા છે, તમે દેખ્યું ફોટામાં. મારા બેનને એ રીતે હેરાન નહીં કરવાની ભાઈ. ભાઈ મારા નતા અરે બધા કોઈ કપડા નહીં વાળતું કોઈ કપડા હા. નહીં તું મારે શું કરવાનું કોઈ કપડા નહીં વાળતું. તું નવરો બેઠો બેઠો કરે શું? આખો દાડે તો તું vlog શું આખો દાડે કેમેરો લઈને બસ ઊભો જ રહે જ? એવું તો મુએ કર્યું હતું આમ કેમેરો લઈને. કામ બકા મારે બી હતા બરાબર આજે હા. બધું એ પોસ્ટ પણ મને શું કે પેલો કરે હતો? હું તારો પક્ષ લઉં લી ગાંડી. ના પણ મેં મારું કામ કર્યું હતું તો કવકોડ કર્યો તાર આખો રૂમ ખરાબ પડ્યો તો. અરે એ તો એમાં કપડા જ ના હતા પૂજા તારા નતા કપડા એટલે મેં તારા કપડા નહીં વાળ્યા સાચી વાત તારા છે. કેટલા કપડા હું ધોવા રોજ નહીં અલા, નાખતી એવું નથી લેવા બેટા. નહીં જતી વાળી હા, તો તમારા ભાઈ- રૂમમાં તમારા પેલા કબાટની અંદર સુધી મૂકી દઉં છું ઓલા આ કરે વાદે ને જો ના હો ભાઈ, મારા પક્ષમાં માર બેન હે. વાળી છે આદિ એટલે માપમાં રહી જજો. આ પ્રદેશ આ મેં તારા ફોટામાં દેખ્યું, આ ખાઈને અહીંયા મૂકવાનું. ગાઈસ કાલનું થંબનેલ મળી ગયું છે કે પૂજા કેમ પાછી ગુસ્સે થઈ. જો બોલો આને આ તો કપડાં જગ્યામાં અસવાડ આ તો આવું જ વિચારતો હા, હોય. આ તો કપડાં આવું- તને એવું લાગે હું કોન્ટેન્ટ જ કાઢું એમ તું તો રહેવા જ દે સાચી વાત છે. તું તો એ જ દેખતો હોય. કોક મરી ગયું તો તું બેસવા જ નહીં કે ભાઈ જા પૂરીમાં આ content. તું તો કન્ટેન્ટ માટે જ જીવે. મારી બેન બિચારી કેટલી ઉદાસ છે, કીધું મોટું પતલું થઈ ગયું કામ એમાં કરીને. કેવું? હવે એમ નહીં, હવે એમ કે મારી બેન આવીને મારી સામે હાથ છે, પછી એનું મોઢું જોઈને ખબર પડી કે ભાઈને બધી ગ્રુપમાં જોઈ લીધું, આમ જોઈ અને પૂજામાં જોઈને અંદર નીકળી ગયો. એને એવું કર્યું હતું, હે ભાઈ. આવાથી અરે વાત સિરિયસ છે આ કોઈ મજાકની વાત સોરી નથી સોરી પૂજા સોરી તો ભાઈ અમે લોકોએ જમી લીધું છે અને પૂજાએ જમવા બનાવ્યો હતો સોયાવડીના પુલાવ બરાબર છે તો મસ્ત મજા આવી ગઈ ભાઈ જમવાની અત્યારે થોડું સિરિયસ નહોતા લેતા અમે લોકો આખો દિવસ એને બટ લાસ્ટમાં અમારા લોકોને લેવી પડી અને સિરિયસ અને એ કરે છે અમારા સારા માટે જ કરે છે ઓબ્વિયસ છે ભાઈ તો યસ અમે લોકો સિરિયસ થઈને એની વાત સાંભળી અને હવે હું ને પૂજા જઈએ છીએ અત્યારે એક મિત્ર છે અમારો એનો બર્થડે છે તો એનો બર્થડેની કેક કટ કરવા માટે એની સાથે મળીને તો લેટ્સ ગો જઈને મજા કરીએ એની સાથે એનો બર્થડે સેલિબ્રેટ કરીએ તો બર્થડે જેનો હતો એને તો એમ કહી દીધું કે મારે સેલિબ્રેટ નથી કરવો બર્થડે તો એનો બર્થડે અમે જ સેલિબ્રેટ કરી લઈએ છીએ અત્યારે બરાબર છે અમે બંને કેક લેવા માટે પહેલા માટે આવ્યા હતા બરાબર છે અને આઈસ્ક્રીમ કેક લઈ પણ લીધી હતી ત્યાં પૂજા કહી કે એક કામ કર ને શુગર ફ્રી આઈસ્ક્રીમ લઈ લે હે કઈ નહીં ગાઈસ તો અત્યારે આઈસ્ક્રીમ જાપોડી લઈએ છીએ અમે લોકો એટલે આવું થાય ભાઈ જો મતલબ લાઈફ અનએક્સપેક્ટેડ છે સવારે જ કીધું હતું એ રીતે ક્યારે શું થઈ જાય કાંઈ જ ખબર નથી પડતી અને સ્પેશિયલી અમારી લાઈફમાં તો એવું જ છે ભાઈ ક્યારે શું થઈ જાય કાંઈ ખબર નથી પડતી આજે સવારે મેડમ ગરમ હતા અને અત્યારે ઠંડા થવા માટે આઈસ્ક્રીમ એ ખાવા આવી ગયા એટલે લાઈફ ઇઝ અનએક્સપેક્ટેડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળી આવતા બીજા નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય તમારા લોકોના કયા કયા ક્વેશ્ચન છે કમેન્ટ કરજો અમે ડેફિનેટલી એ વિડીયોમાં આવતા વિડીયોમાં જવાબ આપીશું બાય ક્યુટી 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 આઈસ્ક્રીમ 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 ક્યુટી ખાય આઈસ્ક્રીમ 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 હું આઈસ્ક્રીમ નહીં क्यूटी खाए आइसक्रीम 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 बस वीडियो अच्छी लगी हो तो लाइक करें और चैनल को सब्सक्राइब करना ना भूलें।